અમદાવાદમાં વાયબ્રન્ટ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 8મા નોરતે વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓ રંગીન વસ્ત્રોમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। એક દિવસના વિરામ અને વરસાદના વિઘ્ન બાદ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। લાઈવ ગાયક કલાકારે મંચ ઉપરથી એક પછી એક લોકપ્રિય ગરબા ગાયા હતા, જેના સ્વરે મેદાન રમઝટ બોલાવી ઉઠ્યું હતું। ખાસ કરીને પરિવાર સાથે આવેલા ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા હતા અને નવરાત્રિની મજા માણી હતી। વાયબ્રન્ટ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। વાયબ્રન્ટ ગરબામાં વરસાદ હોવાથી ખેલૈયાઓ માટે અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કે આપણે 2 દિવસથી વરસાદ આવી રહ્યો છે, તો હવે એના માટે કાલે આપણે કર્યા નહોતા ગરબા, પણ એના માટે આપણે એક્સટેન્ડ કરેલા છે ગરબા। અને આજે વરસાદ હોવા છતાં બી મતલબ થોડો વરસાદ છે તો આપણે ગરબા પાછા કન્ટિન્યુ કરેલા છે। અને આવી સ્થિતિ હશે તો આપણે કદાચ આપણી રીતે સુરક્ષા પ્રમાણે ચાલીએ છે, અને જો કદાચ વધારે વરસાદ હશે તો પછી આપણે એક્સટેન્ડ કરીશું ગરબા। અમદાવાદના વરસાદમાં પણ જે ગરબા છે તે યોજાય છે, અને સાથે વાયબ્રન્ટની અંદર વાયબ્રન્ટ જે ખેલૈયાઓ છે તે ગરબે ઘૂમી રહ્યા છે। મારી પાછળ જોઈ રહ્યા છો વરસાદ જે એક દિવસ પડ્યો, એક દિવસનો બ્રેક છે તે વાયબ્રન્ટ નવરાત્રી અંદર રહ્યો, પરંતુ બીજા દિવસે પણ જે વરસાદી જે માહોલની વચ્ચે પણ જે ખેલૈયાઓ છે તે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે। અને સાથે જ આ ગરબાની મજા છે, એક દિવસના બ્રેકમાં થોડીક વધારે જુસ્સો છે તે જોવા મળી રહ્યો છે। કેવું લાગે છે? રીમઝીમ વરસાદ આવી રહ્યો છે, એકદમ જોરદાર। આવા વરસાદમાં ગરબા રમવાની મજા જ અલગ છે। ગઈકાલે બ્રેક લાગી ગઈ હતી, ગઈકાલે બ્રેક થઈ ગયો હતો, ગઈકાલે આપણે શેરીમાં રમ્યા। અહીંની મજા કંઈક અલગ છે, અહીંની મજા કંઈક અલગ જ છે। વરસાદની અંદરમાં જે ગરબે છે તે ઝૂમતા જોવા મળી રહ્યા છે, અને સાથે સાથે જ જે યુવાનો છે તે પણ તે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે। કેવું લાગી રહ્યું છે વરસાદની વચ્ચે ગરબા રમવાનું? બહુ મજા આવે છે। માતાજીને પ્રાર્થના નો આવે કઈ? હા। કાલે શું કર્યું તો પછી? કાલે હું તો બોમ્બે થી આવ્યો છું અહીંયા। હા, તો અહીંયા વધારે મજા આવે કે બોમ્બે વધારે મજા આવે? અહીંયા જ હોય ને આપણા ગુજરાતમાં। હા। વરસાદ અત્યારે પણ થોડો થોડો આવી રહ્યો છે, નહીં હવે વિશ્વાસ રાખો, અને હવે તો રમી લેવાનું છે। હા। ચલે તમને કેવું લાગી રહ્યું છે ગરબા રમવા? गुजराती नहीं आती है, गुजराती नहीं आती है। कैसा लग रहा है? बहुत अच्छा, बहुत अच्छा। नया नया सीखा है तो अच्छा लग रहा है, अच्छा लग रहा है, अच्छा लग रहा है। स्पेशल कोटा से खेलना है, पूरा घर वैसा मजा आ रहा है। तुमने सीखा है गरबा? हाँ, गरबा सीखा है? हाँ, क्लास ली थी, 10 दिन क्लास ली थी। મિત્રોની સાથે અને ગુજરાત બહારથી પણ જે લોકો છે તે ગરબે ઘૂમવા માટે આવી રહ્યા છે, અને આ ગરબાની જે મજા છે તે પણ કંઈક જે અલગ છે, સાથે જ એક આનંદ છે તે પણ જોવા મળી રહ્યો છે। એક દિવસનો બ્રેક પડી ગયો વરસાદમાં, પણ આજે કેટલી મજા કરવાની છે? અરે બહુ મજા આવે ગરબા ગાવાની। વરસાદ તો પડ્યા કરે, એમાં 10 દિવસ થવાનું હોય।